પાંચોટમાં મા વારાહી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ। મા વારાહીના ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે પણ પાંચોટ ગામમાં હર્ષોલ્લાસનો માહોલ રહ્યો। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે 109 બગ્ગીઓ સાથેની શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં જોડાયેલ 109 બગ્ગીઓમાં મહોત્સવના દાતાશ્રીઓ યજમાનો બિરાજમાન થયા હતા। ऐतिहासिक मनाती 109 बग्गीओनी शोभायात्रानी लंबाई आश्रे 2 किलोमीटरथी वधु हती। साथे साथे रामजी मंदिर चौकमां विविध माताजीओना कटआउट महोत्सवनी सुंदरतामां वधारो कराता हता। धार्मिक प्रसंगो पर आधारित विविध प्रदर्शनो पण महोत्सवमां आकर्षणनुं केंद्र बन्या। बीजा दिवसे आश्रे 45,000 થી વધુ ભક્તો અને દર્શનાર્થીઓએ દર્શન સાથે ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન આશરે 1.25 થી 1.5 લાખ ભક્તોની ભોજન પ્રસાદી માટે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગામના વિવિધ વિસ્તારના યુવાનોએ ટીમ વર્કથી કામ કરીને એકતાના દર્શન કરાવ્યા। સુપ્રસિદ્ધ ગાયક કેરવી બુચના ગરબાના તાલે મોટી સંખ્યામાં મા વારાહી ભક્તો ઝૂમ્યા હતા। જ્યારે ધાર્મિકતા સાથે સાથે ગરબાનો તાલ મળી જાય ત્યારે મહોત્સવને ચાર ચાંદ લાગી જાય એ આજના ગરબા મહોત્સવ પરથી સ્પષ્ટ જણાઈ આવ્યું। પાંચોટ પર આવતી દરેક કુદરતી કે કૃત્રિમ આફતોમાં રક્ષણ કરનાર મા વારાહીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવામાં કોઈ કચાશ નહીં રાખવા નિર્ણય લેવાયો હતો। આશિષ પટેલ, મહેસાણા। આજે પાંચોટમાં વારાહી માતાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ છે, એ બાબતે શું કહેશો? આજે વારાહી માતાના બીજા દિવસના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે સવારે 9 વાગ્યાથી 109 બગ્ગી સાથે અમારી શોભાયાત્રા નીકળી હતી, જેની અંદર દાતાઓ અને જે લોકોએ દાન આપેલું હતું તેઓનો અમે બધાને ચાન્સ આપેલો હતો। ત્યારબાદ અહીંયા હવન બીજા દિવસનો કરેલો હતો। ત્યાર પછી સાંજે જમવા માટે અને બપોરનો બંનેનો સરવાળો કરીએ તો આજે 45,000 માણસ જમ્યું છે અને અમે ભવ્ય રીતે આ પ્રસંગને ઉજવી રહ્યા છીએ। 3 દિવસના કાર્યક્રમ દરમિયાન કેટલા ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે? એવરેજ સવાર સાંજના 40,000ના એવરેજથી 1.25 લાખ માણસ અંદાજે જમશે। આ સિવાય તમારા મહોત્સવની કોઈ બીજી કોઈ ખાસિયત? અમે આની સાથે બ્લડ બેંકનું પણ આયોજન કરેલું છે અને એની અંદર ઓછામાં ઓછી 301 બોટલનું કલેક્શન થવાનો અંદાજ છે। આજના વારાહી માતાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે શું કહેશો? આજના દિવસ માટે આજના વારાહી માતાનો અમારો બીજો દિવસ હતો। બીજા દિવસે 109 બગ્ગીઓ સાથે શોભાયાત્રા નીકળી, જે ગુજરાતમાં નહીં પણ આખા ભારત વર્ષમાં પ્રથમ છે જે 109 બગ્ગીઓ સાથે વાતે ગાતે દાતાશ્રીઓને બેસાડી અને ગામમાં ફેરવ્યા। બીજું, અમારા ગામના બાળકોએ આજુબાજુ જૂની ગામની સંસ્કૃતિની કલાકૃતિઓ અને સંસ્કૃતિ લોકો બહુ પબ્લિક જોવા આવે છે। ત્યાંથી લગભગ અમારા 40,000 માણસ જમે છે 2 ટાઈમનું, એટલે 1,30,000 માણસ ભોજનની ગણતરી છે અમારી। આખા મહોત્સવમાં કોઈ એક સમાજને ધ્યાનમાં રાખી આખા સમાજમાં એક કોઈ મહોત્સવ નહીં, બધી અમારી ગામ રૂપે અમારા ગામ ટોળાનીમાં દરેક કોમ અમારી સહયોગથી આ બધું કામ થયું છે। આજે અમારા મહોત્સવના બીજા દિવસે ભવ્ય રાજસભાનો પ્રોગ્રામ રાખેલ છે અને આવતીકાલે ભવ્ય નાટક જેલાભાઈ ગુગરાવાળાનો પ્રોગ્રામ રાખેલ છે। આ વારાહીમાં અમારી ગામ ટોળાની માં છે, દરેક આપત્તિમાં અમને સાહેબ રૂપ થઈ છે અને આ માતાનું મંદિર અમારા પેલા બાપ દાદા જૂનું મંદિર હતું, એ અમે થોડું પેલું આજે ફાળો કરી નવે છત્રી જીર્ણોદ્ધાર કરી અને ધામધૂમથી મા વારાહીને આ મંદિરમાં બેસાડવાના છીએ। અમે બોલો વારાહી માતા કી જય।